અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર તાજેતરમાં કેટલાક વિવાદાસ્પદ બેનર્સ લગાવવામાં જોવા મળ્યા હતા। આ બેનર્સમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા કે પાર્ટી ન કરવા જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તે ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાનો દાવો પણ કરતા હતા। જો કે આ પોસ્ટર્સ પોલીસના ધ્યાને આવતા પોલીસ દ્વારા તમામ પોસ્ટર ઉતારીને સતર્કતા ગ્રુપ સામે જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરાઈ છે। તપાસ બાદ આ મામલે સતર્કતા ગ્રુપ સામે ગુનો પણ નોંધવામાં આવી શકે છે। અમદાવાદના સોલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક પોલીસના સહકારથી સતર્કતા ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટ્રાફિક અવેરનેસના બેનર લગાવ્યા હતા, જે સાથે સાથે કેટલાક વિવાદિત બેનર લગાવ્યા હતા, જેમાં પાર્ટી જવું નહીં, ગેંગરેપ થઈ શકે છે, અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે। આ પ્રકારના વિવાદિત બેનર ટ્રાફિક પોલીસના સહયોગથી લાગ્યા હોવાથી વિવાદ થયો, જેને લઈને તાત્કાલિક બેનર ઉતારી લેવામાં આવ્યા, જે બાદ પોલીસ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે। શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ સતર્કતા એનજીઓ છે, જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા, જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી, પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે, જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવે છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી। આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે। આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનું ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવે છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે। હું અહીંયા સ્પષ્ટ કરવા માંગુ છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી સેફેસ્ટ શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે। આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા જે શી સુરક્ષા સર્વે CNN દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આપણે સૌને ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે। કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર દૂર સુધીનો સંબંધ નથી। આ વ્યક્તિએ કયા આશયથી અને કોના કહેવાથી અને કયા ઉદ્દેશ્યથી આ બેનર્સ લગાવે છે એની તપાસ જે છે અમે કરી રહ્યા છીએ। આ જે પણ આક્ષેપો આ બેનર્સની અંદર થયા છે એ અમદાવાદ શહેરની કાર્યપ્રણાલી અને કાર્ય મૂલ્યોથી કોઈ પણ રીતે સુસંગત નથી, જેથી તમામ લોકોને વિનંતી છે કે આ પ્રકારના બેનર્સ જે છે એ અમદાવાદ શહેર પોલીસ સાથે જોડવામાં ના આવે। શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા જ્યારે પણ મીડિયા જે છે એ આપણી જ કાર્ય પદ્ધતિનો એક હિસ્સો છે। ઘણા એવા કોલ્સ છે જે ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં આવતા હોય છે, જ્યારે ઘણા કોલ્સ જે છે મીડિયા દ્વારા જાણ કરવામાં આવતા હોય છે। મીડિયા પણ શહેરના દરેક ક્ષેત્રની અંદર દરેક લોકો સાથે જોડાયેલું છે અને અમે આભારી છીએ અમદાવાદ શહેર મીડિયાનો કે એમણે આ પ્રકારના પોસ્ટર્સ જે છે તાત્કાલિક અમારા ધ્યાને મૂક્યા, જેથી અમે એમાં કાર્યવાહી કરી શકીએ અને આગામી સમયમાં વધુ પ્રોએક્ટિવલી અને પારદર્શક રીતે આ પ્રકારના કોઈ બેનર્સ ના લાગે, અમદાવાદ શહેર પોલીસની છબી ઉપર કોઈ પ્રશ્ન ઉભો ન કરે એ માટે વધુ કટિબદ્ધતાથી કામ કરવા માટે અમે લોકો પ્રતિબદ્ધ છીએ। અત્યારે જે છે શહેરના 4 થી 5 અલગ અલગ વિસ્તારની અંદરથી 10 જેટલા બેનર્સ અમે જપ્ત કર્યા છે। એ સિવાયના જે બેનર્સ છે એ ટ્રાફિક અવેરનેસના મેસેજ સાથેના છે।
પરંતુ આ સિવાય પણ તમામને વિનંતી છે કે આ પ્રકારના કોઈ બેનર્સ બીજા પણ આપના ધ્યાને આવે તો તાત્કાલિક અમારે ધ્યાન દોરશો. શહેર પોલીસ દ્વારા શહેરના દરેક વિસ્તારની અંદર ચેક કરીને આ પ્રકારના બેનર્સ જે છે જપ્ત કરી દેવામાં આવે છે. સર, સામાન્ય રીતે કોઈ પણ આવી એજન્સીને કામ સોંપવાતું હોય તો એક પ્રણાલી રહેતી હોય છે કે જે તે એજન્સી અથવા જે તે અધિકારીને રૂપમાં રાખી અને તે પોસ્ટર બેનરની ખરાઈ કરાયા બાદ તે પોસ્ટર આગળ જતા હોય છે. કારણ કે એ કોઈ પણ પ્રશાસન હોય, પોલીસ પ્રશાસન હોય કે કોર્પોરેશન પ્રશાસન હોય, તો આ પ્રકારની પરિસ્થિતિમાં પોલીસને કોઈ ધ્યાનમાં આવે નહીં આ બેનર કે રસ્તા ઉપર લાગી ગયા ત્યાં સુધી પોલીસ ચોક્કસથી આ જે બેનર્સ લગાવેલ એનજીઓ છે સતર્કતા ગ્રુપ, એમણે જ્યારે ટ્રાફિક પોલીસની મંજૂરી લીધેલી ત્યારે માત્ર ટ્રાફિક અવેરનેસના કે જેમાં હેલ્મેટ છે, મોબાઈલ ફોન પર વાત ન કરવી, રોંગ સાઈડ પર ના જવું, આ પ્રકારના મેસેજીસ ને આ પ્રકારના બેનર્સ જે છે એ રજૂ કરવામાં આવેલા, જે અમે લોકોએ અપ્રૂવ કરેલા. પરંતુ ટ્રાફિક અવેરનેસના સ્કોપની બહાર છે અને મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભા કરતા આ પ્રકારના બેનર્સ જે છે એ કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ ટ્રાફિક પોલીસના કર્મચારીના ધ્યાને મૂક્યા વગર આ લોકોએ લગાવ્યા છે અને એટલે જ આની અંદર જાણવા જોગ દાખલ કરી અને આગળ જે છે એ તલસ્પર્શી એની તપાસ ચાલુ કરવામાં આવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.